હેલો એવરીવન, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી વિષય 13મું ચેપ્ટર કન્ટિન્યુ છે એમાઇન સંયોજનો. સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટરનો અગત્યનો ભાગ રાસાયણિક પ્રક્રિયા સમીકરણોની ચર્ચા કરીશું. ઘણી વખત પાછલા વર્ષના પ્રશ્નપત્રમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે અને આવનારી એક્ઝામ માટે પણ એટલો જ મહત્ત્વનો આજનો આ વિડીયો છે. તો શરૂ કરીએ સ્ટુડન્ટ્સ. ખાસ પેન્સિલ અને બુક તમે સાથે રાખો, જરૂર લાગે ત્યાં તમે ટીક કરી શકો છો સમજવા માટે. પહેલી રાસાયણિક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનું નામ છે આલ્કાઇલેશન. આલ્કાઇલેશન માટે સૌ પ્રથમ CH3 CH2 NH2 આપણું આ એમાઇન સંયોજન છે જેનું નામ છે ઇથેનેમાઇન. ઇથેનેમાઇન આપણે ઉદાહરણથી વધારે સમજીશું, જેથી તમને એક એક્ઝામ્પલ તો તૈયાર થાય જ છે અને એના પરથી સામાન્ય સમીકરણ પણ બનાવી શકાય છે. આલ્કાઇલેશન એટલે મિથાઇલેશન જો કરવું હોય CH3Cl ની હાજરીમાં, તો સ્ટુડન્ટ્સ અહીંયાથી H, અહીંયાથી Cl, HClનો અણુ છૂટો પડે. અહીંયા વધેલો CH3 સમૂહ હાઇડ્રોજનની જગ્યાએ નાઇટ્રોજન સાથે જોડાઈને CH3 CH2, હવે અહીંયા વધે છે NH, કારણ કે H જતો રહ્યો છે Cl સાથે, અને અહીંયાથી નવો આલ્કાઇલ સમૂહ મિથાઇલ સ્વરૂપે, તો આનું નામ છે N મિથાઇલ ઇથેનેમાઇન. N મિથાઇલ ઇથેનેમાઇન મૂળ સંયોજન. આ જ એમાઇન જે એનું ફરીવાર જો તમે CH3Cl સાથે, તો ફરીથી H Cl ને HCl અણુ છૂટો પડી જાય અને જે CH3 વધે છે એ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજનની જગ્યાએ જોડાઈને CH3 CH2 N CH3 નવો મિથાઇલ હું ઉપર લખી દઉં છું. તો આનું નામ સ્ટુડન્ટ્સ તમને આવડવું જોઈએ NN ડાયમિથાઇલ. બધાને નામકરણ મેં પહેલા ભાગમાં જ સમજાવી દીધું છે અને મૂળ પદાર્થ હતો આપણો ઇથેનેમાઇન. સ્ટુડન્ટ્સ, મિથાઇલેશન છે, તમે ધ્યાનથી જુઓ તો આપણે લીધો હતો પ્રાથમિક એમાઇન, વચ્ચેના સ્ટેપ્સમાં મધ્યસ્થ નિપજ દ્વિતીયક, અને હજુ તમે ચતુર્થક એમાઇન પણ બનાવી શકો છો. આપણે લાસ્ટ લેક્ચરમાં જ વાત કરી હતી, પણ થોડો અસ્થાયી હોય છે, તો તમે આને આલ્કાઇલેશન પ્રક્રિયા તરીકે વર્ણવી શકો છો. જો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ ચક્રીય પદાર્થનું, મારી પાસે ચક્રીય પદાર્થ છે એનિલિન. એનિલિનની સ્ટુડન્ટ્સ જ્યારે સમજી લો આપણે CH3I લઈ લઈએ છીએ, મિથાઇલ આયોડાઇડ, અહીંયાથી H, અહીંયાથી I, હાઈ HI છૂટું પડી જાય તો Hની જગ્યાએ બોલો કોણ જોડાશે? Hની જગ્યાએ આપણી પાસે મિથાઇલ છે. તમે ઇથાઇલ પણ લઈ શકો છો, તો આનું નામ N મિથાઇલ. મૂળ પદાર્થ આપણો હતો એનિલિન, એમિનોબેન્ઝીન. અગેન યુ કેન કેરી આઉટ વિથ ધ સેમ રિએક્ટન્ટ CH3I. ફરીથી H વધેલો છે I સાથે, યુ નો વેરી વેલ HI, અને CH3 Hની જગ્યાએ જોડીને બે હવે CH3 સમૂહ સાથે પણ લખી શકો છો ટ્વાઇસ કરીને, અથવા તો બંધારણમાં તમને સમજાય તો હું આ રીતે લખું. તો આનું નામ છે NN ડાયમિથાઇલ. NN ડાયમિથાઇલ. મૂળ પદાર્થ બોલો તો એનિલિન. સ્ટુડન્ટ્સ, બુકમાં આ કોઈ પ્રક્રિયા આપેલી નથી અત્યારે 13મા ચેપ્ટરમાં. ત્યાં એવું મેન્શન કરી દીધું છે કે એકમ 10 એટલે કે 10મા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી ચૂકેલો છે અને આવી પણ ગયેલી છે. છતાંય હું તમારા માટે અહીંયા એક્ઝામ્પલ લખેલા છે, એટલે મેં કીધું પેન્સિલ રાખો, બાજુમાં બુકમાં જ્યાં થોડી વ્હાઇટ જગ્યા છે ત્યાં તમે આ પ્રક્રિયા લખી શકો છો, અને સારી રીતે તો તમને કીધું જ છે કે નોટમાં તમારે પછી લખી દેવાની છે. બીજી પ્રક્રિયા હું સ્ટાર્ટ કરીશ, એસાઇલેશન. એસાઇલેશન પ્રક્રિયામાં ઇથેનેમાઇન જ આપણે એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ, જેથી દરેકમાં તમને આ એક ઉદાહરણ મોડે થતું થાય. CH3 CH2 NH2 ઇથેનેમાઇન. હવે જે આપણો પ્રક્રિયક છે અન્ય એસાઇલેશનમાં, એ
ઇથેનોઇલ ક્લોરાઇડ CH3 C ડબલ બોન્ડ O Cl CH3 C ડબલ બોન્ડ O Cl ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા તો એસિટાઇલ ક્લોરાઇડ. સાદું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ, IUPAC નામ છે. કોન્સેપ્ટ સેમ છે. અહીંયાથી H, અહીંયાથી Cl. હવે તમને પણ આઈડિયા આવશે કે HCl સર છૂટું પડી જશે ચોક્કસ. શું વધ્યું તો કે CH3 CH2, અહીંયા ઇથાઇલ સમૂહ. NH2 માંથી બોલો શું વધ્યું તો કે NH, કારણ કે H એકલો દૂર કરેલો છે. Cl જાય તો આ જે કીટોન સમૂહ છે તે અહીંયા જોડાઈને C ડબલ બોન્ડ O CH3. તો ધ્યાનથી તમે જો જોશો તો CONH આ એમાઇડ સમૂહ બને છે. નવો જે આ દેખાય છે થોડો સર્કલ કરી આપું છું, એમાઇડ CONH2. તો સ્ટુડન્ટ્સ એમાઇડ સમૂહ બને છે તો અત્યારે એનું નામ કઈ રીતે આપશો તો કે નાઇટ્રોજન સાથે અત્યારે આ ઇથાઇલ સમૂહ જોડાયેલો છે તો N ઇથાઇલ, 2 કાર્બન એમાઇડના એટલે ઇથેનેમાઇડ. તો N ઇથાઇલ ઇથેનેમાઇડ સ્વરૂપે આનું નામકરણ તમે કરી શકો છો. આનું સેકન્ડ એક્ઝામ્પલ જો તમારે સમજવું હોય તો હું તમને સેકન્ડ એક્ઝામ્પલ પણ સમજાવી આપું છું કે આ પ્રાથમિક એમાઇન લીધો હતો, દ્વિતીયક એમાઇન પણ લઈ શકાય. સમજી લો C2H5 NH C2H5 N ઇથાઇલ ઇથેનેમાઇન વત્તા આપણે એ જ વાપરીશું પ્રક્રિયક CH3 COCl. તમે આની જગ્યાએ એસિટિક એનહાઇડ્રાઇડ જેને ઇથેનોઇક એનહાઇડ્રાઇડ પણ કહેવામાં આવે છે એનું પણ એક એક્ઝામ્પલ બુકમાં આપ્યું છે, એ પણ હું તમને હમણાં સમજાવી આપીશ. બંને પ્રક્રિયક લઈ શકાય. અહીંયાથી સ્ટુડન્ટ્સ H જે દેખાય છે, અહીંયાથી તમને Cl દેખાય છે. બોલો HCl તો રિમૂવ થઈ ગયું ઇઝીલી. શું વધ્યું તો કે C2H5, અહીંયા વધ્યો N, આ પણ C2H5 છે તો તમે આ રીતે ટ્વાઇસ પણ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. આ 2 મોલ અહીંયા સાથે લખી શકાય. અને CO CH3 NN ડાઇઇથાઇલ, બરાબર, નાઇટ્રોજન સાથે 2 ઇથાઇલ NN ડાઇઇથાઇલ, અને આમાં બાકીના કાર્બન કેટલા તો કે 2 ઇથેનેમાઇડ. તો આગળ વધીએ સ્ટુડન્ટ્સ. ત્રીજી રાસાયણિક પ્રક્રિયા કાર્બાઇલ એમાઇન કસોટી. આ કસોટી ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે થિયરી સ્વરૂપે તો કામની છે જ, પરંતુ પરિવર્તનમાં અહીંયા મેં ટીક કરી આપ્યું છે. ખાસ આ સ્ટેપ વપરાય છે કારણ કે આમાં જે નિપજ બને છે તે માત્ર ને માત્ર આ જ કસોટી દ્વારા બનાવી શકાય છે. ઓકે, આગળ મેં તમને એવી વાત કરી હતી એસાઇલેશનમાં કે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પણ પ્રક્રિયા કરી શકાય. તો હું તમને અહીંયા ટૂંકમાં સમજાવી આપું છું એક ઉદાહરણ લઈને. C2H5NH2 ઇથેનેમાઇનની એસિટિક એનહાઇડ્રાઇડનું સૂત્ર છે CH3CO, આટલું લખવાનું. પછી ઓક્સિજન અને ફરીથી COCH3, આ જ ટુકડો રિપીટ કરી દેવાનો. આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈ અહીંયાથી H કોઈ પણ એક બાજુથી બંધ તૂટે, ઓક્સિજનની કોઈ પણ એક બાજુથી બંધ તૂટે. ચલો આ અહીંયા મેં બંધ તોડતા બતાવેલો છે. તો તમારો છૂટો પડેલો H O સાથે જોડાય અને CH3COOH બની જાય. ફરી એકવાર CH3 COO અને H જે છે તે અહીંયા જોડાય તો એસિટિક એસિડ બની જાય. તો અહીંયા શું વધ્યું તો કે C2H5NH વધ્યું. અહીંયાથી આ ટુકડો એસિટિક એસિડ બનાવી દે છે તો COCH3 વધ્યું, COCH3. તો આ એમાઇડ સમૂહ જે આપણે બનાવતા હતા N ઇથાઇલ ઇથેનેમાઇડ, આ રીતે પણ તમે એસાઇલેશન પ્રક્રિયા સમજાવી શકો છો. બરાબર, બંને પ્રક્રિયક સારા જ છે અને સહેલા પણ છે. બરાબર, પહેલામાં સૂત્ર નાનું છે, ક્લોરીન છૂટો પડતો હતો, HCl બનતું હતું, આમાં એસિટિક એસિડ CH3COOH. તો આ પણ તમે નોટ ડાઉન કરી રાખજો, બુકમાં આપેલી જ છે, સમજી શકાય એવી છે. ઓકે, મૂવ ઓન ટુ કાર્બાઇલ એમાઇન કસોટીની શરૂઆત કરીશું. RNH2 એમાઇન સમૂહ, સામાન્ય સમીકરણ લખું છું, પણ ખાસ અગત્યની વાત સમજી લેજો કે આ એમાઇન સમૂહ પ્રાથમિક એમાઇન હોવો જોઈએ. દ્વિતીયક એમાઇન કે તૃતીયક એમાઇન આમાં નહીં વાપરી શકાય. સ્પેશિયલ CHCl3 ને આપણે બોલાવીશું આ પ્રક્રિયા કરવા માટે.
બરાબર છે, જે ભલભલાને નિશ્ચેતક તરીકે એટલે કે બેભાન કરી દે છે. આજે આપણે એનો ઉપયોગ કરવાનો છે. ક્લોરોફોર્મ તરીકે ઓળખાય છે અને બેઝિક માધ્યમમાં જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવે છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ યોગ્ય તાપમાને સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ 3 મોલ સંતુલન કરવા આપણે વાપરીશું. શું પ્રક્રિયા થાય તો કે આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પહેલાં છૂટાછેડા કરાવી દઈએ આપણે, તો વધે મારી પાસે આર અને એન. તો કે નાઇટ્રોજન એકલો પડી, અહીંયાથી હું થોડા ડોટ કરું, જે બંધ તૂટે છે તેની માહિતી દર્શાવે છે. નાઇટ્રોજન સાથે સીધું અટેચમેન્ટ થાય છે કાર્બનનું, અને કાર્બન જ્યારે જોડાઈ જાય ત્યારે બનતા ક્રિયાશીલ સમૂહને આઇસોસાયનાઇડ કહેવામાં આવે છે. અને બાકી બધા એક્સ્ટ્રા નિપજ જે બનાવે તો કે 3K+ અહીંયાથી છૂટા પડે. એની નજર ક્યારની હતી Cl ઉપર, એટલે K અને Cl આયનીય પ્રોડક્ટ KCl બનાવે. અહીંયા વૈધા OH ના 3 મોલ, અહીંયાથી એક હાઇડ્રોજનને હજુ આપણે ટચ નથી કર્યો, 2 હાઇડ્રોજન અહીંયા પડેલા છે, H+ અને OH-. સ્વાભાવિક છે કે એ લોકો પાણી જ બનાવી શકે છે. તો સ્ટુડન્ટ્સ, આ જે પ્રાથમિક એમાઇન દ્વારા મળતી નિપજ આઇસોસાયનાઇડ છે, આલ્કાઇલ આઇસોસાયનાઇડ, એ રીતે આખું નામ બોલાશે. પરંતુ એનું એક્ઝામ્પલ લઈશ તો તમને બહુ મજા આવશે અને વધારે ખ્યાલ આવશે કે પ્રાથમિક એમાઇનનું એરોમેટિક સંયોજન NH2, જેનું નામ હવે બધા જ જાણી ચૂકેલા છો, એનિલિન. એની જ્યારે CHCl3 ક્લોરોફોર્મ અને 3 મોલ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે યોગ્ય તાપમાને પ્રક્રિયા થાય, બોલો હવે તમારું કામ શરૂ, બુદ્ધિ દોડાવો. નાઇટ્રોજનને એકલો પાડી દે છે, હાઇડ્રોજન રિમૂવ થઈ જાય છે, તો એની સાથે આવે છે કાર્બન. આ રિંગનું નામ છે ફિનાઇલ અને આ સમૂહનું નામ મેં અહીંયા લખી આપ્યું છે આઇસોસાયનાઇડ. તો સ્ટુડન્ટ્સ, ફિનાઇલ આઇસોસાયનાઇડ સાથે આપણને ઉપર જે બાય પ્રોડક્ટ છે એમાં કોઈ ચેન્જ નહીં થાય, કારણ કે એ અણુઓ બધા આપણા છે જ, છૂટા પડે જ છે. તો આ જે સ્ટેપ તમને દેખાય છે પરિવર્તનનું, મોસ્ટ IMP સ્ટેપ કહી જ દઉં છું તમને, ખૂબ જ અગત્યનું, ભૂતકાળમાં પૂછાયેલું અને ઘણી જગ્યાએ કામ લાગે છે તમને, તો ખાસ જોઈ લો, સમજી રાખો. બીજું એક્ઝામ્પલ C2H5 NH2 ઇથેન એમાઇનની જ્યારે CHCl3 3 મોલ KOH ને યોગ્ય તાપમાને પ્રક્રિયા કરો તો શું નિપજ બનશે એ તમારે મને બતાવવાનું, સમજાવવાનું અને જાતે ટ્રાય કરવાનો. કંઈ પણ અશક્ય નથી, ટ્રાય કરો. C2H5 NH2 માંથી કયો બંધ તૂટે અને બંધ તૂટવાની સાથે જ કઈ નિપજ બનવાની શરૂઆત થાય, વિચારો. તો કે પહેલી સ્ટેપની વાત પહેલાં શું કીધું છે તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનના 2 છૂટા ભાગલા જ કરી દેવાના, તો C2H5N વધે અને નાઇટ્રોજનની સાથે અહીંયાથી કાર્બન જોડાય, આનું નામ ઇથાઇલ આઇસોસાયનાઇડ. ઘણા બધા સ્ટુડન્ટ્સનો આન્સર સાચો પડ્યો જ હશે, કારણ કે જેને કોન્સેપ્ટ સમજતા આવડે છે એને કોઈ પણ એક્ઝામ્પલ ક્રેક કરતા આવડશે. તો સમજવા માટે જ આપણે આ ઓર્ગેનિક સ્ટાર્ટ કરેલું છે. અને પેન્સિલનો ઉપયોગ મેં કીધું એમ કે ક્યાં કયો બંધ તૂટે છે, કોણ કોની સાથે જોડાય છે, એ તમારે લાંબા સમય સુધી યાદ રાખવામાં, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહેતા હોય છે કે સર ઓર્ગેનિકમાં પ્રક્રિયા થાય એવી મગજમાં પણ પ્રક્રિયા થઈ જતી હોય છે અને બધા સમીકરણ મિક્સ થઈ જાય, ત્યારે કયા સમીકરણની જરૂર પડે યાદ ના આવે. તો એના માટે સમજવું એક તો જરૂરી છે, અને સમજ્યા બાદ રફ નોટમાં પ્રેક્ટિસ કરો. 5 વાર 10 વાર 15 વાર ગણવાનું નહીં કે કેટલી વાર લખ્યું છે, જ્યાં સુધી પરફેક્શન ના આવે ત્યાં સુધી લખતા જ રહેવાનું છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ, કાર્બાઇલ એમાઇન કસોટી અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે, અને અન્ય એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરજો. ચોથી પ્રક્રિયા લઉં છું, નાઇટ્રસ એસિડ સાથે. નાઇટ્રસ એસિડ એટલે એનું સૂત્ર હું હમણાં લખીશ. આ પ્રક્રિયાને
ડાયએઝોટાઇઝેશન પણ કહેવામાં આવે છે અને આ પ્રક્રિયા પણ આપણે અગાઉ ભણી ચૂકેલા છે. તો C2H5NH2 આપણે ઇથેન એમાઇન લઈશું અને એરોમેટિક કમ્પાઉન્ડ એનિલિન. બે ઉદાહરણ બેસ્ટ બધે જ વાપરી શકાય. જ્યારે પ્રાથમિક એમાઇનની વાત થતી હોય તો આ બે ભૈલાઓને સાથે લઈ લેવા. NaNO2 પ્લસ 2 મોલ્સ ઓફ HCl અને 273 થી 278 કેલ્વિન. તાપમાન આમાં બહુ અગત્યનું છે. ઘણી બધી વાર સ્ટુડન્ટ્સ કહેતા હોય છે કે સર બધામાં તાપમાન યાદ રાખવાનું. કદાચ બધામાં તમને યાદ ના રહે તો કંઈ નહીં, પણ આવા જ્યારે સ્પેસિફાય, કારણ કે આ તાપમાન વગર શક્ય જ નથી. તમે જુઓ 273 કેલ્વિન એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ બરફ લાવવો પડે તમારે આ પ્રક્રિયાને ચલાવવી હોય તો શું પ્રક્રિયા થાય છે? તો કે નાઇટ્રસ એસિડનું સૂત્ર હવે હું બનાવતા શીખવાડું. અહીંયાથી H અને અહીંયાથી NO2, બરાબર છે. તો નાઇટ્રસ એસિડનું સૂત્ર થાય HNO2 અને HNO2 જ્યારે આવે ક્યાંથી આવે તો કે અહીંયાથી H, અહીંયાથી NO2, જે HNO2 નાઇટ્રસ એસિડ સ્વરૂપે ઓળખાય. Na અને Cl NaCl ક્ષાર બનાવી દે. પરંતુ અહીંયા જે નિપજ બનવાની વાત છે ત્યાં આપણે ફોકસ કરીએ. અહીંયાથી પણ હાઇડ્રોજન છૂટા પડે છે, નાઇટ્રોજન વધે છે. એ નાઇટ્રોજન સાથે આ નાઇટ્રોજન જોડાય N ડબલ બોન્ડ N અને એક ક્લોરીન અહીંયાથી આ રીતે બનાવે. સૂત્ર છે આ એક અસ્થાયી નિપજ છે જેનું અત્યારે આપણે ફાઇનલ નિપજમાં રૂપાંતર કરીશું. આનું નામ છે ઇથાઇલ ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બે નાઇટ્રોજન દ્વિબંધથી જોડાયેલા છે એને કહીશું ડાયએઝોનિયમ અને Clને તો તમે કહો છો ક્લોરાઇડ. નામ લખી રાખજો. ડેલ્ટા એટલે યોગ્ય તાપમાને જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો પાણીમાં બે આયન તમારી રાહ જોતા હોય, H+ અને OH-. અહીંયાથી જ્યારે સ્ટુડન્ટ્સ ગરમી આપો તો આજે હું સર્કલ કરું છું, N2 જે છે તે વાયુ બનીને દૂર થઈ જાય. ગરમી આપો છો એટલે અહીંયાથી જે Cl તમને દેખાય છે એની રાહ Cl-, બોલો કયા આયન સાથે? તો કે H સાથે HCl સિમ્પલ છે. અહીંયા શું વધ્યું તો કે OH, C2H5 સાથે OH જોડાય એટલે ઇથેનોલ નામનું સંયોજન આપણી પાસે વગર લાયસન્સે ઇથેનોલ બનાવવું હોય તો આપણે બનાવી આપીએ છીએ, બરાબર છે. આ બનાવી આપ્યું જુઓ. બાકી તમારે ઇથેનોલ બનાવવું હોય ને લાયસન્સ લેવું પડે ગવર્મેન્ટનું અને કેટલી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. એમનેમ તો ઇથેનોલ બને નહીં, એમનેમ બનાવો તો આવી બને આપણી. તો આ જે ઇથેનોલ બનેલું છે તે ડાયએઝોનિયમ ક્ષારની મદદથી બનાવેલું છે. ચલો આ જ રીતે આપણે એનિલિનની પ્રક્રિયા કરવા માંગીએ છીએ. આ સ્ટેપ જે છે તે આપણે અહીંયા આવી જશે, પ્રક્રિયકો આવી જશે, તાપમાન આવી જશે. તો અહીંયા શું બનશે તો કે બેન્ઝીનની રિંગ. બેન્ઝીનની રિંગમાં N તો છે જ મારી પાસે, બીજો N મેં કીધું અહીંયાથી આવશે એટલે N ડબલ બોન્ડ N અને Cl, બરાબર ઉપરની જેમ જ. આનું નામ છે BDC. તમને એવું થાય કે સર આ BDC શું છે તો કે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. ફરી એકવાર બેન્ઝીન ડાયએઝોનિયમ, એ તો અહીંયા પણ મેં તમને કીધું હતું એ જ નામ છે. તો સ્ટુડન્ટ્સ બહુ મજાના આ સમીકરણો છે. કદાચ જ્યાં સુધી સમજ ના પડે ચોક્કસ કંટાળો આવે, પણ સમજી ગયા બાદ મજા જ આવશે, યાદ રહી જશે, કંટાળો નહીં આવે. તો હિન્સબર્ગ પ્રક્રિયક સાથે એટલે કે એક પ્રકારનું સૂત્ર છે. હિન્સબર્ગ પ્રક્રિયક કોને કહેવાય તો કે બેન્ઝીનની રિંગ સાથે SO2Cl, બેન્ઝીન સલ્ફોનાઇલ, Cl એટલે ક્લોરાઇડ. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ અને હિન્સબર્ગ પ્રક્રિયક કહેવામાં આવે છે. અને સ્ટુડન્ટ્સ આ હિન્સબર્ગ પ્રક્રિયકનું તમારે સૂત્ર પણ યાદ રાખવું જરૂરી છે, કારણ કે એની પ્રક્રિયા આપણે આપણા એમાઇન સાથે કરીશું, ઇથેનેમાઇન. ઇથેનેમાઇન આપણે દરેકમાં એઝ અ એક્ઝામ્પલ લેતા આવ્યા છીએ. એ ઇથેનેમાઇનની તો હિન્સબર્ગ પ્રક્રિયક સાથે જ્યારે ઇથેનેમાઇનની પ્રક્રિયા કરવામાં આવે, પ્રક્રિયા શું થાય છે તો કે અહીંયાથી H, અહીંયાથી Cl, HClનો અણુ છૂટો પડી જાય તો અહીંયા શું વધે છે તો કે જો આપણે બેન્ઝીનની રિંગ પહેલાં ડ્રો કરી દઈએ, SO2 વાળો ભાગ,
તો પણ ચાલશે. તો અહીંયાથી Cl નીકળી જાય તો અહીંયા NHC2H5 જોડાઈ જાય છે તો N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ બરાબર છે. N ઇથાઇલ શાખા બની જશે કારણ કે આ બાજુ વધારે ભાગ છે. બેન્ઝીન સલ્ફોનેમાઇડ બરાબર છે. ડ આવશે કારણ કે SO2 NH એ એમાઇડ ક્રિયાશીલ સમૂહ જેવો જ છે સલ્ફોનેમાઇડ. N ઇથાઇલ અને આ તમે ધ્યાનથી જો ઓબ્ઝર્વ કરશો તો દ્વિતીયકમાં રૂપાંતર તમને થતું એવું લાગે પણ આ આખો ક્રિયાશીલ સમૂહ છે એટલે એને આપણે છૂટો નહીં પાડીએ. જો તમને સેકન્ડ એક્ઝામ્પલ મારે આપવું હોય C6H5NH2 જેનું નામ છે એનિલિન અને એનિલિનની જ્યારે C6H5SO2Cl બરાબર બેન્ઝીન રિંગ ના દોરવી હોય તો C6H5 દોરી દેવાનું બરાબર છે. ચાલો તમારું કામ શરૂ કરી જ દેવાનું હોય કે HCl છૂટો પાડશો. વિચાર કરો કે NH2 માંથી શું છૂટું પડશે અને C6H5SO2Cl માંથી શું છૂટું પડશે. જો આપણે દ્વિતીયક એમાઇન લઈએ બરાબર છે તો પણ આપણે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી શકીએ છીએ. તો કે કઈ રીતે દ્વિતીયક એમાઇન ભાગ લે તો કે બીજું એક્ઝામ્પલ હું તમારા માટે લઉં છું. NH2H5 this is N ethyl ethanamine. N ethyl ethanamine ની જ્યારે C6H5SO2Cl હિન્સબર્ગ પ્રક્રિયક. તો સ્ટુડન્ટ્સ આપણું તો કામ છે H અહીંયાથી Cl અહીંયાથી તો બોલો શું HCl છૂટો પડી જશે. HCl છૂટો પડે તો અહીંયા H ની જગ્યાએ આપણે આ જો સમૂહ જોડવાનો પ્રયત્ન કરીએ C6H5SO2 બરાબર. હું જરા બંધારણ આ રીતે લઈ લઉં એટલે વધારે ખ્યાલ આવે. N જે છે તે હવે જોડાઈ જશે C2H5 કારણ કે આપણે તો નાઇટ્રોજન જોડવો છે સલ્ફર સાથે નાઇટ્રોજન જોડવાનો છે સલ્ફર સાથે એટલે કોઈ તકલીફ નહીં પડે. NN ડાઇઇથાઇલ જુઓ નામ સમજાવું છું. NN ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ સિમ્પલ નામ છે. પ્રેક્ટિસ કરો તો આ નામ બહુ ઇઝી બનતા જાય છે. અને બોલો તૃતીયક એમાઇન બરાબર. પ્રાથમિક એમાઇન લીધો આપણે દ્વિતીયક એમાઇન લીધો બોલો તૃતીયક એમાઇન લો અને આપણે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવા જઈશું તો શું થશે. પ્રક્રિયા થતી નથી. વેરી ગુડ. કેમ પ્રક્રિયા નથી થતી તો કે તૃતીયકમાં નાઇટ્રોજન પાસે કોઈ હાઇડ્રોજન હોતો ને બોલો હાઇડ્રોજન નહીં હોય તો એ HCl કેવી રીતે બનાવશે. HCl નહીં બને તો નિપજ કેવી રીતે બનશે. ઇન શોર્ટ તૃતીયકમાં જબરજસ્તી ના કરતા પ્રક્રિયા કરો સર ના થવી જ નથી થતી. એટલે અમુક વાર એવા ઓપ્શન પણ આવતા હોય છે MCQમાં 3 ઓપ્શનમાં કોઈ નિપજ હોય ચોથા ઓપ્શનમાં પ્રક્રિયા થતી નથી. પણ આપણે બેઠા સાયન્ટિસ્ટની ઓલાદો બધી પ્રક્રિયા તો કરીને જ રહીએ સાહેબ વગર તાપમાનને દબાણે. આપણને ખબર છે નિપજ કેમ નહીં બને. તો સ્ટુડન્ટ્સ બધી જગ્યાએ નહીં સમજવાનું કે પ્રક્રિયા થાય છે કે નથી થતી. તો આ 5મા નંબરની પ્રક્રિયા પૂર્ણ કરી. એકચ્યુઅલી બુકમાં એક નંબર આગળ છે કારણ કે પહેલા નંબરની પ્રક્રિયા જે છે એમાઇન સંયોજનોનો સ્વભાવ બરાબર છે એમાં પ્રક્રિયા ઓછી છે. થિયરી જે છે તે હું તમને સમજાવી દઉં છું. એમાઇન સંયોજનોનું બેઝિક લક્ષણ જે છે સ્ટુડન્ટ્સ એમાં થિયરી પોર્શન છે બરાબર. એમાંથી શું પૂછાય કેવી રીતે પૂછાય એ પણ સમજાવી દઉં છું તમને કે એમાઇન જે લીધો છે પ્રાથમિક એમાઇન એની કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયમ ક્ષાર બનાવી દે છે. કેવી રીતે તો કે નાઇટ્રોજન પાસે જે વધારાના ઇલેક્ટ્રોન છે H જે છે તેની સાથે જોડાઈને NH3 બની જાય અને H+X- તો આ એક ક્ષાર બને. આ ક્ષારની આગળ જતાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો અહીંયાથી X- Na+ એ બનાવી દે આપણો NaX. અહીંયાથી H છૂટો પડે OH સાથે બનાવી દે H2O તો RNH2 પુનઃ પ્રાપ્ત થાય છે. પુનઃ એટલે કે જે શરૂઆતમાં યુઝ કરેલો હતો પાછો મળી જાય છે.
એ જ પ્રાથમિક એમાઇનની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આ જે પોતે બેઝિક સ્વભાવ ધરાવે છે, તો સ્વાભાવિક છે પાણી એસિડિક બની જાય, કારણ કે પાણી જે છે તે ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે. એસિડ છે એટલે H+નું દાન કરે છે, જોતા રહેજો. H+નું દાન કરે એટલે NH2 માંથી બની જાય NH3+, અને પાણીમાંથી H+ નીકળી જાય તો વધે શું? OH-. આ બેઝ હોવાના કારણે એનો સંતુલન અચળાંક જ્યારે K લખવામાં આવે છે તો નિપજની સાંદ્રતા RNH3OH- ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા RNH2 ઇન્ટુ વોટર એટલે પાણીની સાંદ્રતા. પણ પાણીની સાંદ્રતા દરેક જગ્યાએ અચળ જ હોય છે, એટલે એને આપણે અચળાંક સાથે જો ગુણી દઈએ તો K અને H2O ને ભેગા લખી શકાય, અને એના માટે નવો અચળાંક ધારી લઈએ KB. KB બરાબર RNH3+OH- ના છેદમાં RNH2. આવી સાંદ્રતાની જ્યારે તમે કિંમતો મૂકો છો અને ગણતરી કરીને જે કંઈ જવાબ લાવો છો એ કેબીનો હોય છે, અને આપણી પાસે કેબીની શું જરૂરિયાત છે એ પણ કહી આપું તમને કે કેબી બરાબર પીકેબી બરાબર એક સૂત્ર આપણને આપેલું છે -log કેબી. આના કોઈ આપણે અત્યારે ન્યુમેરિકલ કે એવું કંઈ છે નહીં, પણ એક સૂત્ર જે છે પીકેબી બરાબર -log કેબી. એની જરૂરિયાત શું? તો કે માઇનસ હોવાથી બંનેના મૂલ્યો અપોઝિટ કાઉન્ટ કરવા પડે કે કેબીની કિંમત વધુ તેમ બેઝની પ્રબળતા પણ વધુ. આ એક વાક્ય યાદ રાખજો કે આ ગણતરી કરીને તમે કેબી લાવ્યા અને કેબીની કિંમત જેમ જેમ વધતી જાય છે તેમ તેમ એ બેઝ જે છે વધુ ને વધુ પ્રબળ બનતો જાય છે. આપણે એવું સાંભળ્યું હોય છે પ્રબળ એસિડ કયા, પ્રબળ બેઝ કયા, તો એની આ વેલ્યુ પરથી પ્રબળતા નક્કી કરવામાં આવે છે. એસિડ માટે KAનું મૂલ્ય આવે, બેઝ માટે કેબીનું મૂલ્ય આવે છે, અને પીકેબીનું મૂલ્ય એનાથી બરાબર માઇનસ ચિહ્ન છે, એટલે આમ પીકેબીનું મૂલ્ય જેમ વધે તેમ એવું સમજવાનું કે એસિડ તમારો નિર્બળ બનતો જાય છે, બેઝ તમારો નિર્બળ બનતો જાય છે. તો સ્ટુડન્ટ્સ આ એક સમજૂતી માટે છે, બરાબર. એના કોઈક મૂલ્યો તમારે યાદ નથી રાખવાના, પણ જરૂર પડે તો તમને મૂલ્યો દ્વારા પણ પૂછી શકાય છે, તો મૂલ્યોની માહિતી આ વાક્ય દ્વારા તમે સમજી શકો છો. બીજું અંદર જે આપેલું છે કે એમાઇન સંયોજન પ્રાથમિક એમાઇન અને એમોનિયામાં વધુ બેઝિક કોણ? તો પ્રાથમિક એમાઇનમાં આલ્કાઇલ સમૂહ આવે છે જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ વધારે બેઝિકતા માટે જવાબદાર છે, તો એ પણ એક પેરેગ્રાફમાં તમને આપેલું છે. પરંતુ જ્યારે પાણીના અણુઓ જોડાઈ જતા હોય છે ત્યારે બેઝિકતાનો ક્રમ વિરુદ્ધ થઈ જાય છે. એકવાર વાંચજો. એમાં તૃતીયક એમાઇનની બેઝિકતા સૌથી વધારે, પછી દ્વિતીયક એમાઇનની અને પ્રાથમિક એમાઇનની, ને સૌથી ઓછો બેઝિક એમોનિયા છે. વચ્ચે એક આ ક્રમ આપેલો છે તમને પેરેગ્રાફમાં, એ જરા અંડરલાઇન કરી રાખજો, MCQ માટે ખાસ તૈયાર કરી દેજો. બીજું તમને એક પ્રબળતાનો ક્રમ ઇથાઇલ સંયોજન અને મિથાઇલ સંયોજનો માટે આપેલો છે. તો એની અંદર જે ઇથાઇલ સંયોજનો છે એની બાજુમાં 231 લખી રાખો, અને મિથાઇલ સંયોજનોની બીજી જે સક્રિયતા શ્રેણી આપેલી છે એમાં 213 લખી રાખો. એમોનિયા તો સૌથી છેલ્લે જ છે. ઇથાઇલ માટે આ નંબર છે અને મિથાઇલ માટે આ નંબર ખાલી તમને સક્રિયતાની માહિતી આપે છે. 2 એટલે ટ્વાઇસ, 1 એટલે પ્રાથમિક એમાઇન, 3 એટલે તૃતીયક એમાઇન. એ રીતે તમે પછી જો ચડતા અને ઉતરતા ક્રમમાં પૂછે, કારણ કે આ પ્રયોગો પરથી માહિતી આપેલી છે, બંધ કઈ રીતે બનેલા છે, આલ્કાઇલ સમૂહ કેટલા જોડાયેલા છે, એના આધારે તમને આ બેઝિકતાનો ક્રમ આપેલો છે. તો સ્ટુડન્ટ્સ આ જે તમને મેં પહેલો ટોપિક હતો જે છેલ્લે સમજાવેલો છે, જે થોડો થિયરી બેઝ હતો એટલે મેં લાસ્ટમાં લીધો છે, પરંતુ આગળ જે ટોપિક મેં આ લેક્ચરમાં લઈ લીધા આલ્કાઇલેશનથી લઈને સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે હિન્સબર્ગ પ્રક્રિયક સુધીની એ મોસ્ટ IMP પ્રક્રિયાઓ હતી. એમાં ખાસ કાર્બાઇલ એમાઇન નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, એસાઇલેશન લખીને તૈયાર કરજો, સમજજો, પ્રેક્ટિસ જરૂર કરજો. મળીશું હજુ આ ટોપિક આપણે કન્ટિન્યુ કરવાનો છે. ડાયઝોનિયમ ક્ષાર અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બાકી છે, એ પણ એટલી જ અગત્યની છે, જે નવા વિડીયોમાં લઈશું આપણે.
ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, હેપી લર્નિંગ.